આજે દેવપોઢી એકાદશી નિમિત્તેનો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 216મો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નીકળ્યો છે। હાલમાં વરઘોડો મંદિરેથી નીકળીને માંડવી ગેટ પાસે છે। વર્ષોની પરંપરા પ્રમાણે વરઘોડો સોના ચાંદીનો રથ માંડવી નીચેથી નીકળતો હતો, પણ જે રીતે માંડવીનું રિસ્ટોરેશન ચાલે છે અને ગડરો ઊભા કરેલા છે તો આ રથ નીકળી શકે એમ નથી। પણ આ પરંપરા વિઠ્ઠલ મંદિર પરિવારે જે વર્ષો જૂની સુખપાલ પાલખી છે એમાં ભગવાનને બિરાજમાન કરી અને ભગવાનને માંડવી નીચેથી લાવ્યા છે અને ત્યાર પછી રથમાં બિરાજમાન કર્યા છે। આ રીતે ભક્તો અત્યારે ભગવાનના દર્શન કરી રહ્યા છે। આજથી ચાતુર્માસની શરૂઆત થાય છે। આજથી હિન્દુ સનાતન ધર્મના કહીએ 4 મહિના તો શુભ કાર્ય વર્ષે છે। આ 4 મહિના જપ તપ અને ધ્યાન કરવાના છે। હવે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં શયન કરવા જશે અને સૃષ્ટિનું સંચાલન દેવાધિદેવ મહાદેવ કરશે। તો આપણે બધા ચાતુર્માસમાં ભગવાન મહાદેવજીનું સ્મરણ કરીએ, ધ્યાન કરીએ અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ।